નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગેમ ઝોન કાંડ અગ્નિકાંડ તરીકે જાણીતું આ રાજકોટનો ગેમ ઝોન 28 માસૂમ બાળકોનો જીવ લઈ ચૂક્યો છે। ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। ખૂબ દુઃખની વાત એ છે કે આ ઘટના જ્યારે સર્જાઈ ત્યારે સૌ કોઈ આ ગુજરાત માટે કાળો દિવસ ગણી રહ્યું છે, કારણ કે ફરી એક વખત ગુજરાત માટે કાળો દિવસ ગણવામાં આવી રહ્યો છે। કારણ કે જાન્યુઆરી મહિનામાં પણ વડોદરા ખાતે જે હરની બોટકાંડ થયો હતો તેમાં પણ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ ફરી 4 મહિના બાદ આ ઘટના સર્જાઈ છે કે રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી આ જે ગેમ ઝોન આવેલું હતું તેમાં 28 જેટલા લોકોના મોત થયા છે। વારંવાર સરકારની બેદરકારી સામે આવી છે અને તેના લીધે નિર્દોષ બાળકોના જીવ જઈ રહ્યા છે। સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ કેમ થઈ રહી છે, પરંતુ જે પ્રકારે હવે આ ઘટનાઓ પર રોક લાગવી છે, તમામ લોકો આ વાત કહી રહ્યા છે કે હવે જે કોઈ આમાં સંડોવાયેલું હોય તમામ જે આરોપીઓને સજા થવી જોઈએ તેવી વાત કરે। ત્યારે વડોદરામાં પણ આમ આદમી પાર્ટીના લોકો દ્વારા જે આ તમામ જે 28 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે શહીદ ભગતસિંહ ચોક ખાતે। સવાલ આમ આદમી પાર્ટીના લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। રમેશભાઈ, શું કહેશો? 28 લોકોના ફરી એક વખત મોત થયા છે। વડોદરામાં પણ આવી ઘટના બની હતી, ત્યારબાદ હવે રાજકોટમાં આવી ઘટના બની, શું કહેશો? આવી ઘટનાઓ વડોદરા કે રાજકોટ નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી વર્ષમાં 2-3 આવી હોનરતો થતી આવી છે। એ પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે બરોડા હોય, સરકાર જે આજે કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 30 વર્ષથી અને 10 વર્ષથી સેન્ટ્રલમાં દરેક જગ્યાએ આવી હોનરતો થતી જ આવી છે અને એની પર કોઈ પણ જાતની ભારતીય જનતા પાર્ટી લગામ લગાવી શકતી નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીને લોકોની સહાનુભૂતિ કે લોકોના જીવથી કોઈ મતલબ નથી। ભારતીય જનતા પાર્ટી જ્યાં હોય ત્યાં રૂપિયા ઉઘરાવવાનું કામ, કે રૂપિયા કેવી રીતે આવે છે, કયા કલેક્શનથી, કઈ રીતે, કયા કાંડથી રૂપિયા મેળવવા, એ જ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય છે। લોકો મરે કે જીવે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ્ય નથી। કારણ કે આજે નાના નાના ભૂલકાઓ, આજે 4 મહિના પહેલા વડોદરામાં એક બોટકાંડ થયું। 400 દિવસ તો એવું લાગ્યું કે કેટલું કામ કરશે હવે ભારતીય જનતા પાર્ટી, 4 દિવસ પછી બધું જ ભૂલી જાય છે। આજે રાજકોટની અંદર લગભગ 35 થી 40 છોકરાઓ, ભલે સરકારી ચોપડે 28 બતાવી રહ્યા છે, પણ આજે 38 થી 40 છોકરાઓ બળીને ભરતું થઈ ગયા છે, જેને ઓળખવા માટે ડીએનએ રિપોર્ટ કરાવવા પડે છે। અરે એવી તો કઈ આપણે કેમ એમને કોઈ પણ જાતની સેફટી કે સિક્યુરિટી જેવી વસ્તુઓ નથી હોતી। ખુલ્લેઆમ જે પૈસા આપે એને આપી દેવું, કોન્ટ્રાક્ટ આપી દેવો। અરે યાર, આ તો કોઈ આજે ભારતીય જનતા પાર્ટી જે કરવા બેઠી છે, શરમ આવી જોઈએ એને કે દરેક જગ્યાએ અરે હોય ચલો થઈ ગયું, કોઈ કાંડ બની ગયું, પણ દર 2-4 મહિને અને ભૂલકાઓ જેનો ભોગ કોણ બને છે? ભૂલકાઓ બને છે, છોકરાઓ જેનો ભણવાનો સમય છે, જે હજુ એ નથી સમજી શકતું આગળ જીવવાનું શું છે, એવા લોકો। આ બધું જોતા ખરેખર હવે તો આપણને દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાને તો ગુમાવવા જઈ રહ્યું છે, પણ હજુ છેલ્લે જતા કેટલા ભોગ લેશે ખબર નથી પડતી। રમેશભાઈ, સવાલ એ છે કે જે રાજકોટમાં જે ઘટના બની, ગેમ ઝોનની ઓફિસમાંથી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા છે, કઈ રીતે જુઓ છો આ બાબત? ભાઈ, હું પહેલા બી જણાવી ચૂક્યો છું કે ભારતીય જનતા પાર્ટી કોઈને બી પૈસાને લઈને કંઈ પણ કરાવી શકે છે। રસ્તે ચાલતા માણસને બી એમ કહી દેશે કે તમે પ્લેન ચલાવી લો, પૈસા મળવા જોઈએ। એટલે આ એ જ છે, કોઈ પણ ગેમ ઝોન હોય કે બોટકાંડ હોય, કોઈ બી અત્યારે બરોડામાં જે બોટકાંડ થયો હતો એનો બી આજ સુધી કોઈ ઇતિહાસ કે રહસ્ય નથી ખુલ્યું, પણ પૈસા કમાવા માટે લોકોને 3-4 લાખ રૂપિયામાં વર્ષે આખું તળાવ સોંપી દેવામાં આવ્યું હતું, પણ અંદર ખાને ખબર છે કે કેટલા રૂપિયામાં સોંપાયું હતું। બાકીના રૂપિયા ભારતીય જનતા પાર્ટી હોય, વીએમસીમાં હોય કે સ્ટેટમાં હોય કે સેન્ટ્રલમાં હોય, દરેક જગ્યાએ રૂપિયા ભેગા કરવા એ જ એનું એક લક્ષ્ય છે। રમેશભાઈ, સવાલ બીજો એ છે કે 3.5 વર્ષ સુધી આ ગેમ ઝોન ચાલતો રહ્યો, શું કોઈને આ કાને ત્યાં દેખાયો, આંખે દેખાયો નહીં, કાને વાગ્યું નહીં? કારણ કે આ 28 લોકોના મોત છે ચોપડે નોંધાયેલા, ત્યાર પછી જ આ દેખાયું? દેખાવા જેવું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભારતીય જનતા પાર્ટી જુએ છે શું? એને તો પૈસાથી મતલબ છે। એકવાર કોન્ટ્રાક્ટ આપી દીધો
ભલે ત્યાં તો આજે 28 તમે કહો છો, પણ મારા મંતવ્યથી તો 40 છે. 40 નહીં 400 હોય તો એમના પેટનું પાણી નહીં હલે. હવે આમ આદમી પાર્ટી કઈ રીતે લડત આપશે આ બાબતે? આમ આદમી પાર્ટી આનો દરેક રીતે દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી ચાહે બરોડા બૂટકાંડ હોય કે સુરત અગ્નિકાંડ હોય કે પછી રાજકોટની હોનરત હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે. આમ આદમી પાર્ટી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે અને જે ભૂલકાઓ આ આગમાં ભડતું થયા છે તેમને ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. બિલકુલ આમ આદમી પાર્ટી જ્યારે પણ કોઈ આવી ઘટના થતી હશે તો લડત આપવા માટે આપ શું માનો છો કે આખી આ ઘટના થઈ 28 બાળકો, અગાઉ પણ વડોદરામાં આવે તો 12 બાળકોને જીવ ગુમાવ્યો છે, હજુ કેટલા બાળકોનો જીવ લેશે? આવી ઘટનાઓ તો વારે ઘડીએ બનતી જ આવે છે. હવે પબ્લિકે સમજવાનું છે ખરેખર કે હવે શું કરવાનું છે. પહેલા સુરતમાં બની છે, હવે બરોડામાં બની છે, હવે આ દુર્ઘટના બની છે. તો હવે ખરેખર પબ્લિક કે વિચારવું છે કે ભાજપને હવે રાખવાની છે કે નથી રાખવાની. જો રાખશો તો વારે ઘડી આવી ઘટનાઓ બનતી રહેશે. હવે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. શું ભારતીય જનતા પાર્ટી કોઈ સબક લેશે, સબક શીખશે? નહીં, સબક તો એ લોકો શીખવાના જ નથી. એ વારે ઘડી આ ઘટના હમણાં બની છે, ફરી બનશે, બનતી જ રહેવાની છે. આવી ઘટનાઓ કોઈ બંધ થવાની નથી. બિલકુલથી આપ જે પ્રકારે આમ આદમી પાર્ટીના તમામ લોકો અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છે, પરંતુ જે પ્રકારની આખી આ ઘટના હતી રાજકોટની અંદર, આ જે ઘટના બની ગઈકાલે લગભગ 4 થી 5 ના ગાળામાં આ ઘટના બની હતી. 28 લોકોના ચોપડે તો બોલાઈ રહ્યા છે, પરંતુ હજુ પણ જે લોકોના મોત થયા છે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર રિપોર્ટ સેમ્પલો મોકલવા પડ્યા છે. ત્યારે ફરી વખત આ ગુજરાત માટે કાળો દિવસ જોવા મળ્યો છે, કારણ કે જાન્યુઆરી મહિનાની 2024ની જયારે શરૂઆત થઈ જાન્યુઆરીમાં, ત્યારે 18 જાન્યુઆરી વડોદરામાં પણ હરની બોટકાંડ થયો હતો. ત્યારબાદ આ ફરી મે મહિનાની અંદર આવા એક કાંડ રાજકોટની અંદર સર્જાયો. ત્યારે હવે તમામ લોકો આ સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે આવા કાંડો ક્યારે રોકાશે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.